શાળાનો એક નાનો પ્રોજેક્ટ અને જીવનનો એક મોટો પાઠ લાગે છે ને થોડું અજીબ, પણ આજે આપણે એક એવા જ પોકેટ મની પ્રોજેક્ટનું વિશ્લેષણ કરવાના છીએ. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી, એ ગણિતની સાથે સાથે જીવન જીવવાની કળા પણ શીખવે છે. ચાલો એક ક્ષણ માટે ભૂતકાળમાં જઈએ. યાદ કરો એ દિવસ જ્યારે પહેલીવાર પોતાના પૈસાથી કંઈક ખરીદ્યું હતું. શું હતું એ? ભલે નાની વસ્તુ હોય, પણ એની ખુશી, એ ગર્વ કંઈક અલગ જ હતો, ખરું ને? બસ એ જ અનુભવ છે નાણાકીય સ્વતંત્રતાનો પહેલો પાઠ. તો આપણે જે પ્રોજેક્ટની વાત કરી રહ્યા છીએ એ ખાસ કરીને ભારતમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યો છે. પણ આને ખાલી ગણિતનું અસાઇનમેન્ટ સમજવાની ભૂલ ન કરતા. આ તો એક ખૂબ જ શક્તિશાળી શૈક્ષણિક સાધન છે. એક એવી ચાવી જે નાણાકીય સાક્ષરતાનો દરવાજો ખોલે છે. કેવી રીતે? ચલો ઊંડાણમાં જઈને સમજીએ. તો ચાલો શરૂ કરીએ. આ પ્રોજેક્ટનો પાયો શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે સમજીએ. આ પ્રોજેક્ટની સૌથી સુંદર વાત શું છે ખબર છે? એની શરૂઆત. એ શરૂ થાય છે પોકેટ મનીથી. એક એવો શબ્દ જેની સાથે લગભગ દરેક જણ જોડાયેલું હોય છે. આનાથી થાય છે એવું કે વિદ્યાર્થીઓ તરત જ આ વિષય સાથે કનેક્ટ થઈ જાય છે. કોઈ અઘરો સિદ્ધાંત નહીં, સીધી સાદી જીવનની વાત. અને જુઓ, અહીં માત્ર પૈસા ગણવાની વાત નથી. પ્રોજેક્ટનો હેતુ એકદમ સ્પષ્ટ છે. રેકોર્ડ કેમ રાખવો? કારણ કે તેનાથી 3 વસ્તુ શીખવા મળે છે: બચત, સમજદારીપૂર્વક ખર્ચ અને આયોજન. આ 3 સરળ શબ્દોમાં જ પૈસાનું આખું મેનેજમેન્ટ સમાયેલું છે. આનાથી જ તો પૈસાનું સાચું મહત્વ સમજાય છે. તો સિદ્ધાંતો તો સમજી લીધા, પણ હવે સવાલ એ છે કે આ બધું કાગળ પર કેવી રીતે ઉતારવો? મતલબ કે આ વિચારને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવો? ચાલો હવે પ્રોજેક્ટના એ ભાગ પર જઈએ જ્યાં ડેટા બનાવવાની શરૂઆત થાય છે. આખી કવાયત માટે એક સિમ્પલ નિયમ છે. એકદમ સ્પષ્ટ શરૂઆત, 1 મહિનાનો સમય અને બજેટ છે 300 રૂપિયા. બસ આનાથી શું થાય? એક કંટ્રોલ્ડ વાતાવરણ બને છે. એક એવી જગ્યા જ્યાં ભૂલો કરવાની છૂટ છે, કેમ કે ભૂલો કરીને જ તો શીખાય છે. અને આ રહ્યું એ ટેબલ. પણ આને માત્ર આંકડાઓનું કોષ્ટક ન સમજતા. આ તો એક નાણાકીય ડાયરી છે. સમજો કે આ જે કાચો માલ છે જેમાંથી આપણે આગળ જ્ઞાનનું સોનું કાઢવાના છીએ. દરેક એન્ટ્રી, દરેક ખર્ચ, દરેક બચત, બધું અહીં નોંધાયેલું છે. ઓકે, તો આપણી પાસે ડેટા તો આવી ગયો, પણ કોરા આંકડાઓ ક્યારેક કંટાળાજનક લાગી શકે છે. તો હવે આવે છે આ પ્રોજેક્ટનો સૌથી મજેદાર ભાગ. અહીં જ અસલી જાદુ થાય છે. આપણે આ આંકડાઓને એક વાર્તામાં ફેરવીશું, અને એ પણ ડેટા વિઝ્યુલાઇઝેશનની મદદથી. ચાલો જોઈએ કેવી રીતે. તો વાર્તા કહેવાની શરૂઆત ક્યાંથી થાય? વર્ગીકરણથી. સૌથી પહેલાં બધા ખર્ચને અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવે છે. જેમ કે નાસ્તા પાછળ કેટલા ગયા, સ્ટેશનરી પાછળ કેટલા અને રમકડા પાછળ કેટલા. આનાથી એકદમ સ્પષ્ટ ચિત્ર સામે આવે છે કે પૈસા ખરેખર ક્યાં વપરાઈ રહ્યા છે. અને હવે જુઓ આ બાર ચાર્ટ. ટેબલના આંકડાઓ કરતાં આ કેટલું સરળ છે. એક જ નજરમાં ખબર પડી જાય કે સૌથી મોટો ખર્ચ નાસ્તા પાછળ થયો છે. આ વિઝ્યુઅલ રજૂઆત તરત જ મગજમાં બેસી જાય છે. અહીં જ વિચારવાની શરૂઆત થાય છે કે ક્યાંક બચત થઈ શકે એમ છે. હવે એક બીજો ચાર્ટ જોઈએ, ડોનટ ચાર્ટ. આ એક અલગ જ દ્રષ્ટિકોણ આપે છે. આ પૈસા ક્યાં ગયા એ નથી બતાવતો, પણ કુલ પૈસામાંથી કેટલો ભાગ ખર્ચાયો અને કેટલું બચ્યું એ બતાવે છે. અહીં દેખાય છે કે લગભગ 66% રકમ ખર્ચાઈ ગઈ અને 34% બચી. આ ટકાવારી જોયા પછી ભવિષ્યના આયોજન માટે એક નવી દિશા મળે છે. તો ચાર્ટ્સ અને ગ્રાફ્સ તો જોઈ લીધા, પણ આ બધાની પાછળનું ગણિત શું છે? ચાલો હવે પાછા મૂળ વાત પર આવીએ અને સરળ પણ ખૂબ જ શક્તિશાળી ફોર્મ્યુલાને સમજીએ જે આ બધાનો આધાર છે. અને જુઓ, ગણિત કેટલું સરળ છે. કોઈ અઘરા સમીકરણો નથી, બસ 3 સીધા સાદા સ્ટેપ્સ. સ્ટેપ 1, કુલ કેટલા પૈસા મળ્યા એ જુઓ. સ્ટેપ 2, તેમાંથી કુલ કેટલા ખર્ચાયા એ બાદ કરો. અને સ્ટેપ 3, જે વધ્યું એ છે તમારી બચત. બસ આટલું જ. આ રીતે જ્યારે ગણિત શીખવવામાં આવે ત્યારે તેનો ડર નીકળી જાય છે અને તે જીવનનો એક ભાગ બની જાય છે. સારું, તો આપણે હિસાબ કિતાબ કરી લીધો, ચાર્ટ પણ બનાવી લીધા. પણ આ કવાયતનો અસલી મતલબ શું છે? આ પ્રોજેક્ટ ખાલી ખાતાવહી બનાવતા નથી શીખવતો. એનાથી પણ કંઈક મોટું શીખવા મળે છે. એ જીવનના પાઠ શીખવે છે. ચાલો જોઈએ કયા પાઠ? તો આ એક પ્રોજેક્ટમાંથી શું શું શીખવા મળ્યું? પહેલું, પૈસાનું મેનેજમેન્ટ. બીજું, બચતનું મહત્વ. ત્રીજું,
અને સૌથી અગત્યનું કે ગણિત માત્ર પુસ્તકોમાં નથી, એ આપણા રોજિંદા જીવનમાં પણ છે. અને ચોથું, ડેટાને કેવી રીતે સમજવો. આ બધી જ તો જીવન જીવવા માટે જરૂરી સ્કિલ્સ છે. કદાચ આને જ સાચું શિક્ષણ કહેવાય. અને અંતે આખા પ્રોજેક્ટનો સાર શું છે? બસ આ એક વાક્ય: ગણિત વાસ્તવિક જીવનમાં ઉપયોગી છે. જ્યારે કોઈ વિષય પુસ્તકમાંથી બહાર નીકળીને આપણા જીવન સાથે જોડાઈ જાય છે, ત્યારે જ તે ખરા અર્થમાં જીવંત બને છે. આ પ્રોજેક્ટ બરાબર એ જ કામ કરે છે. હવે જરા વિચારો, જો દરેક વિષય ભલે ગમે તેટલો અઘરો હોય, તેને આ રીતે શીખવવામાં આવે તો? જો ભણતરને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર કાઢીને સીધું જીવનના અનુભવો સાથે જોડી દેવામાં આવે તો? આ એક વિચાર જ શિક્ષણની આખી દુનિયા બદલી નાખવાની તાકાત ધરાવે છે. Students, don't forget to write your new project from school in comment section. Yes, we can't wait to read them. हम जरूर आपके दिए गए विषय पर वीडियो बनाएंगे. Thanks for watching. Please like and follow our channel.